બપોરની વધેલી રોટલીમાંથી તમે કઈ રેસીપી બનાવો છો? હું તો હર વખતે વધેલી રોટલીમાંથી આ જ રેસીપી બનાવું છું અને એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે એકદમ જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવી મેં સરસ એવી વધેલી રોટલીમાંથી રેસીપી બનાવી છે. તો તમારે પણ જો આ રેસીપી બનાવવી હોય તો વિડીયોને અંત સુધી જરૂરથી જોશો. તો ફ્રેન્ડ્સ, કેમ છો? જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. જો ફ્રેન્ડ્સ તમને વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક અને ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો આ રેસીપી તો બાળકોને ખૂબ જ પસંદ આવવાની છે. તો ચાલો મિત્રો, આપણે જોઈએ કે આ રેસીપી કેવી રીતે બને છે. તો હવે આપણે સૌથી પહેલાં બધા જ વેજીટેબલ્સ લઈ લઈશું, એટલે કે શાકભાજી લઈ લઈશું. મેં અહીંયા આવી રીતે પહેલેથી જ બધા શાકભાજીને નાના નાના ટુકડામાં સમારીને લીધેલા છે. તો તેમાં મેં અહીંયા એક નાના કાચા બટેકાને આવી રીતે ઝીણું ઝીણું સુધારીને લીધેલું છે. એક થોડો કમથો ટુકડો મેં અહીંયા કોબીનો ઝીણો સુધારીને લીધેલો છે. થોડીક મેં અહીંયા પાલક સુધારીને લીધેલી છે અને એક નાનું કેપ્સિકમ મેં સુધારીને લીધેલું છે. એક નાનું ગાજર મેં અહીંયા સુધારીને લીધેલું છે અને થોડા મેં આવી રીતે કોથમીરના પાન સુધારીને લઈ લીધેલા છે. તમે તમારી પસંદના કોઈ પણ શાકભાજી ઉમેરી શકો છો. તો મેં અહીંયા આવી રીતે બધા જ શાકભાજી લઈ લીધેલા છે. તો હવે આપણે સૌથી પહેલાં એક બાઉલ લઈ લઈશું અને બાઉલમાં આપણે બધા જ વેજીટેબલ્સને ઉમેરી દઈશું. બધા જ શાકભાજીને બાઉલમાં ઉમેર્યા પછી આપણે તેમાં મસાલા કરીશું. તો મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી નાની ચમચી જેટલી હળદર પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી નાની ચમચી જેટલી આપણે તેમાં કાળા મરીનો ભૂકો ઉમેરી દઈશું અને બધા જ મસાલાને શાકભાજી સાથે સરસ રીતે હાથની મદદથી હલાવીને મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી આપણે 1.3 કપ જેટલો ચણાનો લોટ ઉમેરીશું અને તેને પણ હાથની મદદથી સરસ રીતે મસળી લેશું, તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો. અને ત્યાર પછી આપણે વધેલો જે લોટ છે તે પણ ઉમેરી દઈશું અને ફરી પાછું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. જો તમને લાગે કે ચણાનો લોટ ઓછો છે તો તમે વધારે પણ થોડો ઉમેરી શકો છો. અને હવે આપણે થોડું પાણી ઉમેરતા જઈને સરસ રીતે બેટર બનાવી લઈશું. આમાં આપણે વધારે પાણી નથી ઉમેરવાનું. 1 થી 2 ચમચી અથવા તો 3 ચમચી જેટલું જ આપણે તેમાં પાણી ઉમેરવાનું છે. આ રીતનું બેટર હોવું જોઈએ. તો હવે આપણું બેટર તૈયાર છે. આપણે વધેલી રોટલીને લઈ લઈશું અને રોટલીની ઉપર આપણે આ બેટરને પાથરવાનું છે. તો હવે આપણે સ્પૂનની મદદથી આવી રીતે 3 થી 4 ચમચી જેટલું બેટર રોટલી ઉપર ઉમેરી દઈશું અને આવી રીતે ચમચીની મદદથી સરસ રીતે ફેલાવી દઈશું. તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી રીતે આપણે બધી જ રોટલી ઉપર સરસ રીતે ફેલાવી દેવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો, મેં આવી રીતે એક રોટલી ઉપર બેટર ફેલાવી દીધેલું છે. તેવી જ રીતે મેં બીજી રોટલીમાં પણ બેટરને ફેલાવી દીધેલું છે. આપણે આવી જ રીતે બધી જ રોટલીમાં બેટરને ફેલાવી દઈશું. તો રોટલી ઉપર બેટર પાથરતા પહેલાં જ મેં તેલને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દીધેલું હતું. તો આપણું તેલ આપણે ચેક કરી લઈશું ગરમ થઈ ગયું છે કે નહીં. તો રોટલીનો કટકો ઉમેરીએ તો સરસ રીતે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં જે રોટલી ઉપર બેટર પાથર્યું છે તેને આવી રીતે તેલમાં ઉમેરી દઈશું અને તેને સરસ રીતે એક બાજુ થવા દઈશું. એક બાજુ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય ત્યાર પછી આપણે રોટલીને આવી રીતે પલટાવી દઈશું અને બીજી બાજુ પણ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી થવા દઈશું. એકદમ ક્રિસ્પી રોટલી થવા દઈશું અને ત્યાર પછી આપણે તેલમાંથી રોટલીને આવી રીતે બહાર કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે એકદમ જોતાં જ પાણી આવી જાય તેવું આપણું રોટલીનો નાસ્તો બની ગયો છે.
તો હવે આપણે તેના ઉપર જીરાળુ મસાલો છાંટવાનો છે। આ જીરાળુ મસાલો જો તમે સુરતમાં રહેતા હોય તો તમને સરળતાથી મળી જશે। તો આવી રીતે જીરાળુ મસાલો ઉપરથી છાંટવાથી એકદમ સુપર તેનો સ્વાદ આવે છે। ઉપરથી આપણે કોથમીરના પાન પણ ભભરાવી દઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો વધેલી રોટલીમાંથી નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે। તો ફ્રેન્ડ્સ, એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, બહુ જ મજા આવશે। એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે। તો ફ્રેન્ડ્સ, જો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર પણ જરૂરથી કરજો। તો હવે હું આ નાસ્તાને તમને કટરની મદદથી કટ કરીને પણ બતાવું છું। તો આવી રીતે આપણે કટ કરીએ તો એકદમ ક્રિસ્પી આપણો આ નાસ્તો બનીને તૈયાર થયો છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ બનાવજો અને ફેમિલી ફ્રેન્ડ્સમાં વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો, બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ।